પાવાગઢમાં જૈન મૂર્તિઓની તોડફોડનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, આ સમગ્ર મામલાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું છે। મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। સમગ્ર મામલે તપાસ કરવાની હવે માંગ ઉઠવા પામી છે। સમગ્ર જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે। સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી રહી છે। મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો કે હાલ પાવાગઢમાં જૈન મૂર્તિઓની તોડફોડનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, આ સમગ્ર મુદ્દાને લઈ જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા। સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગ કરી છે। મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે હવે તપાસની માંગ કરવામાં આવે તેવી માંગ છે। માત્ર અમારી નહીં, સમગ્ર જૈન સમાજની છે। દરેક ધર્મને પોતાના ભગવાન પ્રત્યેનું બહુમાન હોય અને એમાં વિશ્વમાં શ્રેષ્ઠ એવો જૈન ધર્મ અને એના પરમાત્મા ખંડિત કરવામાં આવ્યા છે, એ ઘણું જ જઘન્ય કૃત્ય થયું છે। ભાજપના રાજ્યમાં જો ભાજપવાળા જ સુરક્ષિત નહીં હોય, સમગ્ર જૈનો ભાજપના જ કાર્યકરો છે, અને જો ભાજપના રાજ્યમાં ભાજપના કાર્યકરો સુરક્ષિત નહીં હોય, એમના પરમાત્મા સુરક્ષિત નહીં હોય, તો ક્યાં જઈને રહીશું અને કોને ફરિયાદ કરશું? આ આટલું હલકું કામ ક્યાંય અને હિન્દુ દેશ ના હોય તો પણ થતું નથી, એવું કામ હલકું થયું છે। શ્રેષ્ઠ ધર્મ છે અને સૌથી શાંતિપ્રિય પ્રજા એવા અમે લોકો જૈનો અને અમારો જૈન ધર્મ, જ્યારે તમને તમારા પિતાની કોઈ ફોટો હોય અને પિતા સ્વર્ગસ્થ થયેલા હોય, એ ફોટાને કોઈ લાત મારીને પાડી દે ત્યારે તમને કેવી લાગણી અનુભવાય અને કેટલું દુઃખ થાય? એવા અમારા પરમ પિતા પરમાત્મા, એવા જે પરમેશ્વર પરમાત્મા છે, નેમિનાથ ભગવાનની પ્રતિમા પાવાગઢના ડુંગર ઉપર સાઈડમાં હતી અને રોજ પૂજા સેવા બધું થતું હતું, પણ ના, ત્યાંના મેનેજિંગ તંત્રને એવું લાગ્યું કે ત્યાં ગંદકી ફેલાઈ રહ્યા છે। એ લોકોએ ત્યાંની મૂર્તિને ઉપાડી અને કચરાના ઢગલામાં નાખી દીધી। એટલું જ નહીં, એ મૂર્તિને ખંડિત પણ કરી। હવે અમારી લાગણી દુભાઈ એનું શું? હવે તમે એમ કહો છો કે અમે એ મૂર્તિને સ્થાપિત કરીશું, પણ તૂટેલી મૂર્તિ અમારે કઈ રીતે સ્થાપિત કરવાની? અમારે એટલો ન્યાય જોઈએ છીએ। જેને પણ આ કૃત્ય કર્યું છે એને સજા થવી જ જોઈએ। જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી, જેનું મુખ્ય ઉદ્દેશ્ય છે પાવાગઢ તીર્થની અંદર પ્રાચીન પ્રતિમા હતી, જેને ખંડિત કરી નાખવામાં આવી, રહેસી નાખવામાં આવી, તોડી નાખવામાં આવી। આવું કૃત્ય ઇતિહાસની અંદર બીજી વખત જોવા મળ્યું છે। જ્યારે પ્રથમ વખત પાલિતાણાની અંદર થયું છું, જે ત્યાં પાલિતાણાની અંદર પણ રિઝલ્ટ કંઈ ના મળ્યા બરાબર હતું। અમારા સાધુ સંતો, જૈન સાધુ સંતો ભારતભરની અંદર વિહાર કરે છે, જેની અંદર કેટલાય અકસ્માતો બને છે, પણ સરકાર વતી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। માત્ર અમારી નહીં,